Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Surali. Happy birthday to you. વોટ? તને ખબર હતી કે આજે મારો બર્થડે છે? થેન્ક યુ વિલાસ, આટલી સરસ સરપ્રાઈઝ આપવા માટે. સુરાલી, આજે આપણે એક રોમેન્ટિક સોંગ કરીએ. ઓકે. એનો ટેમ્પો 1 2 1 2 3 4. વાત વાત માન જાણે શરૂઆત થઈ, પ્રેમની પહેલી મુલાકાત થઈ. સિંગ. વાત વાત માં જાણે શરૂઆત થઈ, પ્રેમની પહેલી મુલાકાત. પ્રેમની પહેલી વાત વાત માં જાણે શરૂઆત થઈ, પ્રેમની પહેલી મુલાકાત. સુરાલી, શું થયું? તારું ધ્યાન ક્યાં છે? કશું નહીં. સુર કેમ છટકે છે? કે પછી દિલ ભટકે છે? સિંગ અગેન. વાત વાત માન જાણે શૂર. વિક્રમ, આટલા દિવસથી ક્યાં છે? આવતો પણ નથી અને મળતો પણ નથી. મને લાગ્યું કે હવે તને મારી જરૂર નથી. શું? એટલે? તને તારી બર્થડે માં પણ હું ક્યાં યાદ આવ્યો તો? એટલે તને કેવી રીતે ખબર? ખબર છે, બધી ખબર છે. હું શું શું ખબર છે? રહેવા દે, મારે કઈ નથી બોલવું. તું જા. સમજે છે શું તારા મનમાં? જ્યારે ને તારે કહી દે છે તું જા તું જા. તું તો એ પણ નથી કહેતી. શું શું નથી કહેતી? એ જ કે તું કોઈ બીજાને પ્રેમ કરે છે. શું? કોણે કહ્યું તને? મેં જોયું છે. હું આવે તો તને મળવા, પણ તું તો તારો બર્થડે સેલિબ્રેટ કરતી હતી કોઈ પેલા. ઓ, તો એમ વાત છે. ચાલ મારી જોડે. અરે વિલાસ. યસ ડિયર. વિલાસ, જો આ જો ને. આને લાગી છે કે તારી ને મારી વચ્ચે કંઈ છે. શું? અરે એવું કંઈ નથી. કેમ? બોલ ને, કે તને લાગે છે કે મારી અને વિલાસની વચ્ચે સંબંધ છે, પ્રેમ છે? સુરાલી, સોરી, બસ હવે. અરે પણ એ તો છે જ ને. હા, તારી અને મારી વચ્ચેનો પ્રેમ સંબંધ. આપણા મ્યુઝિક માટેનો પ્રેમ, આપણા મ્યુઝિક માટેનો સંબંધ. એ તો છે જ ને. મજાક છોડ વિલાસ. અરે વિલાસ, માય ફ્રેન્ડ. હાય ફ્રેન્ડ. વિક્રમ નામ છે મારું.
હું વિલાસ. ડોન્ટ વરી. આમ પણ સુરાલીની પ્રિન્સ ચાર્મિંગની કેટેગરીમાં હું દૂર દૂર સુધી ક્યાંય આવતો નથી. શું? હા, એનું ડ્રીમ છે કે એટલા બધા રૂપિયાવાળા માણસ સાથે પરણે કે એને કંઈ કરવું જ ના પડે. એ અને એના સપના. વિલાસ, તારું ખૂન કરી નાખીશ. ખૂન. હા, ખોટું કીધું. તું જ તો કહેતી હતી કે નબળા ઘોડા પર સવારી કરીને રેસ ના જીતી શકાય. સુરાલી, આપણે મળ્યા બહુ ખોટી રીતે, પણ સાચા કારણોસર. હા, તો એનું અત્યારે શું છે? તે જો સૌમ્યાનું અસલી રૂપ ના બતાવ્યું હોત તો. સૌમ્યાનું નહીં, કામ્યાનું. હા તું બહુ ભોળો છે, કોઈના પર પણ વિશ્વાસ કરી લે છે. હા, એ તો છે. સુરાલી, એક વાત પૂછું? શું વાત છે? કેમ આજે આવું બધું પૂછે છે? જે ખરેખર પૂછવું છે એના માટે. સુરાલી, તું મને બહુ ગમે છે. શું હું તને ગમું છું? શું? હા, આ હાથમાં રાખીને જીવી લેવું છે મારે. હું તને પ્રેમ કરું છું. આખી જિંદગી તારી સાથે જીવી લેવા માંગુ છું. લગ્ન કરીશ મારી સાથે? વિક્રમ. હા સુરાલી. હવે સાથી રે. આપણું ફેવરિટ સોંગ. હા. હેલો અંકલ. વિક્રમ, હું જાઉં. હા હા. બાય અંકલ. પપ્પા, હું અને સુરાલી એકબીજાને. વિક્રમ, સંગીતને ઘરની સજાવટ અને શોખ પૂરતા જ રાખવાના હોય, પણ તે મારી આપેલી છૂટનો આવો અર્થ કર્યો. હું મારા કુટુંબમાં આમ ગમે તેને સ્થાન નહીં આપું. પપ્પા, સુરાલી વિશે કંઈ પણ આડોડું ના બોલતા પ્લીઝ. વિક્રમ, શાંત થઈ જા. પપ્પા સામે ના બોલ. બોલવા દે, બોલી લેવા દે. એ જ બાકી રહી ગયું છે હવે. પપ્પા, મેં સુરાલીને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું છે અને હું એ વચન નહીં તોડું. એટલે મારું કુટુંબ, મારું ઘર તૂટે, વિખેરાય એ ચાલશે તને, પણ તારું વચન તૂટે એ નહીં ચાલે, એમ જ ને? પપ્પા, હું એને આપણા કુટુંબની બનાવવા માટે જ આપણા ઘરમાં લાવ્યો હતો, પણ જો તમારા ઘરમાં અમારા માટે જગ્યા ના હોય તો તો શું? તો મારે પણ તમારા ઘરમાં. ના ભાઈ ના, આવું ના બોલ. પપ્પા છે આપણા. તું એમને સમજવામાં ભૂલ કરી રહ્યો છે. હા, ભૂલ તો મારી થઈ જ છે એમને મારા સમજવામાં, અને એમ કે મારી ખુશીમાં એમની સંમતિ જ હશે. પણ આજે એમણે મારું જ નહીં, મારા સંગીતનું અને મારા પ્રેમનું અપમાન કર્યું છે. એટલે હું ત્યારે જ પાછો આવીશ જ્યારે મારું નામ અને કામ તમારા સુધી પહેલું પહોંચે. પપ્પા, વિક્રમ, વિક્રમ! ભાઈ, પાછો વળી જા. મોટે, મને ના રોકીશ, હું પાછો નહીં વળું. વિક્રમ, આ મુદ્દા વડે આવા પગલા ના ભરાય ભાઈ. પાછો વળી જા. પપ્પાને હવે જ આપણી જરૂર છે. એમને કોઈની જરૂર નથી, મારી તો નહીં જ. તું છે ને એમની આજ્ઞાંકિત દીકરી, એમના માટે. વિક્રમ, માવતર ક્યારેય પોતાના બાળકનું ખોટું ના ઈચ્છે. એમને થોડો સમય આપ, હું સમજાવીશ એમને. સુરાલીનો સ્વીકાર કરવા સમજાવી શકીશ? મારા સંગીતને સ્વીકારવા સમજાવી શકીશ? આપણી જિંદગી આપણી રીતે જીવવા દેવા સમજાવી શકીશ એમને?
બોલ બોલ ને પપ્પાની લાડલી. તારા માટે તારી જીદ આજે મારા કરતા તારી મોટી કરતાંય મોટી થઈ ગઈ. હવે તારા માટે પપ્પાની લાડલી બની ગઈ. તો તું પણ સાંભળી લે, તું અને પપ્પા જ્યાં સુધી એકબીજા સાથે નહીં બોલો ને ત્યાં સુધી હું પણ નહીં બોલું. અને આજથી આપણા આ બોલા